એટલે સંતો બોલ્યા, મહાપુરુષો એટલા માટે બોલ્યા, વચન રે વિવેકી નરમે નારી રે પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય. વચન આજે તમે જોજો, મને યાદ જ આવે એટલે કઈ બતાડું તમને. રાતો રાત નહીં, રાતો રાત લોકો ફરી જાય છે, નહીં તો તમે શું વાતો કરો તમે. એક દનો મહેશભાઈ વોટ નાખવા જો, વ્યસન વાળા ભાઈઓ હોય તો ખોટું લગાડતા નહીં, ખોટું લગાડો તો સુધરી જજો. અહીંથી બોલું, એક વધારે પીઆઈ ગયેલું, વોટ નાખવા જો પ્રમુખ સાહેબ, વોટ નાખવા જો એટલે પેલું પીલું કર્યું આંગળી, પેલી બેન, બેન ને પૂછ્યું આ શું કરે છે, કે તું પાછો નહીં આવે. મેં પાછો આવું એવો છું જ નહીં, પેલો બોલો, કેમ કે મારથી પીઆઈ વધારે ગયેલું છે, મારથી પાછું આવાય એવું છે જ નહીં. ફૂલ બની ગયેલો એટલે આ ટીલું કરી આલ્યું બેન, એટલે પેલો તઈ ગયો મત કુટીરમાં જાય ને ઉભો થઈ ગયો. 15 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ થઈ તો આવ્યો, કશું ડાબે જ નહીં. એટલે પેલો જે સુપરવાઇઝર બોલ્યો, એ 15 મિનિટ થઈ ગઈ, હું હજુ ડાબ ને થઈ ડાબવું, તો કે મેં વિચાર કરવા માંડ્યો તો હું મેં હાજે કોઈનું પીધેલું ને હમણે કોઈનું પીધેલું. હા, જેનું પીધું હોય એનું ડાબવું પડે ને. આયો 2 જણાનું પીધેલું એટલે 2 જણાના બટણા ડાબ્યા, આખો મત ફેલ. એટલે વ્યસન સમાજને દુખી કરે છે, વ્યસન રાજકીયને દુખી કરે છે, વ્યસન પોતાના પરિવારને દુખી કરે છે, વ્યસન પોતાના કુટુંબને દુખી કરે છે, વ્યસન જેટલા એના હગા હોય એટલા દુખી કરે છે. ગુરુ મહારાજને એટલે વ્યસન નહીં કરશો. સમાજ મારો વ્યસન મુક્ત થાય ને મને આનંદ. મેં તો એક જગ્યાએ સત્સંગમાં કીધું, દરરોજ દારૂ પીનારો વ્યક્તિ રોજ એને છૂટતું નહીં હોય, અને આજે દારૂ છોડે ને તો રામદાસ બાપુ તરફથી 11,000 ઇનામ આવ્યું, એમ કીધેલું. 11,000 ઇનામ. આજે એવો સુધરી જતો હોય ને તો 11,000 ઇનામ. એનો દક્ષિણા મારે નહીં જોઈતી, મેં 11,000 આપ્યો, પણ એનો પરિવાર તો સુખી થઈ જાય. 11,000 નો ફેર પડે, અને 11,000 મારે હું મજૂરી કરવા જો અહીં 2 ભજન કરી દે, તમારે જેવા લે મારા દેવાના પેલા. પણ એનું ઘર તો સુખી થાય ને, એટલે બોલે. તો આજે કોઈ એમ કાયમ પીનારો વ્યક્તિ, એનો પરિવાર એમ બોલે કે બાપુ હવે છોડતો નહીં, તો મેં કીધું એવો આજે છોડે 11,000 આજે હાલ દેવાના. એમ કોઈ ઉભો થાય, છોડવા નહીં લાગતું અમને. પછી બોલે સદગુરુ મહારાજ. એટલે તો ઘણી વાર બોલીએ છીએ, લાખો કરોડો ની આબરૂ બગાડી, દારૂ પીધો ને દાનત બગડ્યું. નહીં કરીશું. મારી બેન દીકરીઓ દુખી થાય, એના છોકરા દુખી થાય, એનો પરિવાર દુખી થાય. એક જણો આખું ગામ આખું ડુમકા ભગત હોય, અને એક જણો પીતો હોય એટલે આ કઈ ન લાગે કે ડુમકાનો, કે ડુમકે નો, બધા ભગત ન લાગે. આ કઈ થી એવો નીકળ્યો, આખા ડુમકાની પથારી થી રહ્યો. શું કરવું? અનુભવ કરજો. આપણે તો કોઈ પીતા હોય તો મને નો ડાઉટ, મારે હું મેં થોડા પૈસા આપ્યા, પણ સુધરે તો મને આનંદ છે. સદગુરુ મહારાજની એટલે મહાપુરુષો ભજનમાં બોલ્યા છે. કબીર સાહેબ જેવા સંત એવું બોલ્યા કે કબીર કાજ સુધારણમ. સંસ્કૃતમાં બોલ્યા છે, કબીર કાજ સુધારણમ जीव मुक्तन के काज सतलोक से आए हैं दयावंत महाराज. आ महाराजो जेम तेम नहीं आया, आ महाराजो आया ने तमे आया जेम तेम नहीं. आ मांडवो बनी गयो काठू बे नारीओनी बाधा 2 वर्षे कर्या तोय आया आटलो आटलो करे छे. बहु छे दादा ने मैं माताजी ने नहीं छेतरवानो, दादा ने नहीं छेतरवानो, माँ बाप ने नहीं छेतरवानो, पोताना गुरु ने नहीं छेतरवानो. आ बधुं छेतरवानुं नहीं. आ केतो जम छे
વાયદો એટલે વાયદો, અને વાયદો પાકો હોય તો ફાયદો, બાકી નહીં થાય. સદગુરુ મહારાજની હા આ ગેરંટી આલું એમ. એટલે સંતો બોલ્યા છે, જૂઠા જગના જૂઠા બોલ, મનવા મારું તારું મેલ, તું છોડી દે ચિંતા, આખા ગામની માળા જપી લે મારા રામ નામ. મારું તારું કશું કરશો નહીં, ભજન કરો. પોતાના ખેતરમાં ખેતી કરીને કમાણી આવે છે, એના રોટલા આપણે ખાઈએ છીએ, કોઈને તઈ ખાવા જતા નથી. એટલો આવકાર કરે તોય આપણે ખાવા જતા નહીં. લો અરે બાપુ જમવા આવજો એમ કરીને આપણને બધા જમવા જ બોલાવે છે, તોય આપણે અમુક સમય ઘરેથી ખાઈને જઈએ અને જે વ્યવહાર હોય પતાઈને આવતા રહીએ છીએ, નહીં જમવા રહેતા. જમાનામાં કોઈ ખાદાનો ભૂખ્યો નથી, આજે પ્રેમ ભાવના ભૂખ્યા હોય છે. આજે વિચાર કરો, આવા બહુ એમની પાસે સમય નહીં હોય તોય બાપુનો પ્રોગ્રામ છે એમ કરીને દાદાના મંદિરે આવીને રહે એટલે બલિહારી કહેવાય. એટલે ભજન કરીએ. એ ભજલે સીતારામ, તું ભજલે સીતારામ રે, તું ભજલે સીતારામ રે, ભજલે સીતારામ. સીતારામ ભજલે સીતારામ. નામ જુદા જુદા છે, ભગવાન આપણો એક છે. આ લાઈન બેઠી છે, બધા ગુરુ મહારાજો બેઠા, ગુરુ એક છે, ઘાટ જુદા છે. સદગુરુ મહારાજની કશું જુદું છે નહીં. દુનિયાનો એક જ બાપ છે, એનો આપણા પરિવાર છે, એક જ માં છે, એની શોભા છે. અને એ માં માથે લીધેલું છે, સાંભળજો, એ માં માથે લીધેલું છે આપણને જીવડાવવા માટે. પણ એ માને માં કરીને જ આપણે રહેવું પડશે. તો પછી એ માને બીજું વર્તન કર્યું એટલે પતી ગયું. સદગુરુ મહારાજની એક જ બાપો છે, એક જ માં છે, એક જ ગુરુ છે, એક જ ધરતી છે, એક જ સૂર્ય છે, બધું એક જ છે. ડબલ હબલ હોય, કોઈ કેવું શીખાડતા હતા, આપણે એવું શીખાડતા નહીં. એક જ છે. માતાજી હોય કે ભગવાન હોય, તમે જોજો કોઈ ફોટાની અંદર સ્વરૂપમાં તમે જોયું હશે, એક બાજુ ભગવાન છે, એક બાજુ માતાજી છે, અર્ધાંગમાં છે. માં ખોટી નહીં, બાપોય ખોટો નહીં. સદગુરુ મહારાજની માની શિખામણ સાચી છે, બાપની શિખામણ સાચી. એ શિખામણ નહીં માનો એટલે પતી ગયું. ભગવાનના નામમાં કશું, ભગવાનનું નામ એટલું સ્મરણ કરવું તો 1 રૂપિયો નહીં થાય, ગેરંટી આલું, 1 રૂપિયો નહીં થાય. પણ ભગવાનના નામની પાછળ ધર્મ કરવું છે, ભગવાનના નામની પાછળ આવા સંતોને તેડાવવા છે, તો ખર્ચો થાય. બાકી ભગવાનનું નામ સ્મરણ કરવું હોય તો કશું દીવો નહીં હળગાવે તોય ચાલશે. બે માળા લઈને રામ રામ કર્યા જ જવા. અને માળા નહીં મળે તો મન શ્વાસની સાથે રામ નામને જોડો, અને શ્વાસની સાથે રામ નામ જોડે. આ ઊંઘ નહીં આવતી એવા ગોળીઓ કરે ને એમને આજે દવા હાલતો જવા કરું છું. મને તો ઘણા બોલો, બાપુ મને ઊંઘ નહીં આવતી એમ કરે. હિસાબ સરખો રાખ, હિસાબ. કોઈ બી કાર્ય કરો એનો સાંજે હિસાબ રાખો. હું નહીં ઊંઘ આવે, આવા હિસાબ વગરનું કરતા ફરે માથા પર. એક જ ગોળી, જેને ઊંઘ નહીં આવતી હોય આજે જાહેર સભામાં બોલો, જેને ઊંઘ નહીં આવતી હોય પોતાના શ્વાસની સાથે રામ નામને જોડો.
દાદાના નામને જોડે, માતાજીને માતાજીના નામ સાથે જોડો. 20 મિનિટ નહીં થાય ઊંઘ નહીં આવે ત્યારે રામદાસ બાપુ જામીન છે. પણ આ તો પડ્યા બીજા તો એના વિચારો પછી ઊંઘ આવે. બીજા વિચારો એટલે નહીં આવે, બાકી ભગવાન સાથે જોડાવો. તું બીજું વિચાર કરે કશું રાગ આવવાનો નથી. આ રાત પડી ગઈ, સવાર હું કરીશ, પણ સવાર પડવા દે કમસે કમ. અત્યારે હું માથાકૂટ કરતો હતો. અમુક વસ્તુ અગમમાં ચેતવા જેવી છે. કાલે શું કરવું છે નક્કી કરવાની જરૂર છે ના નહીં, પણ પછી હું વારે જઈએ. અને એવી ટેન્શનમાં એવા ચકડોળે ચડેલું મન પછી ઊંઘ નહીં આવે. સદગુરુ મહારાજની ભગવાનનું નામ સ્મરણ કરવામાં 1 રૂપિયો નહીં ખર્ચો થાય, આ ગેરંટી. પણ બીજું બધું આવા મેળાવડા કરવા હોય, સંતોને તેડાને જમાડવો હોય તો ખર્ચો કરવો પડશે. એ અવસર છે રામ ભજનનો ભાઈ, અવસર છે રામ ભજનનો, અવસર છે રામ ભજનનો. આ કોડી ન બેસે ધામ રે ભજવે સીતારામ. કોડી ન બેસે ધામ રે ભજવે સીતારામ. ભગવાનનું ભજન કરો. ભગવાન કે મેં એક જ રૂપમાં છું, જુદો છે નહીં. માતાજી કે તોય મેં છું, દાદા કે તોય મેં છું, બધું મેં જ છું. સદગુરુ મહારાજની બધા કોઈકને એમ થાય કે એ એકલો તેમ કેમ બધું બની જતો છે એમ થાય તમને, પણ એમાં શંકા કરવા જેવી નથી. સાંભળજો, ઘઉંમાંથી લાડવા બને. ઘઉં એ કેમ ને ઘઉંમાંથી લાડવા બને, અને ઘઉંમાંથી સોજી બને, ઘઉંમાંથી ફાડા બને, ઘઉંમાંથી રોટલી બને, બધું ભણે કે નહીં? ઘઉં એક, નામ જુદા જુદા. સદગુરુ મહારાજની પછી કોઈનો દાખલો લઈએ નહીં, પણ કહું તમને, આપણે કોઈના દીકરા છીએ. સાંભળજો, આપણે બધા અને બેનમાં કોઈની દીકરી છે, દીકરી મા બાપ માટે દીકરી છે. લગ્ન કર્યા પછી પેલે ઘેર જાય, બીજે ઘેર, એટલે અમારું વહુ એમ બોલે કે નહીં, લાડી બરાબર હતી તેની તે ને બીજી થોડી બદલાઈ ગઈ. પછી પછી બાળકનો જન્મ દીધા પછી માં એ જ છે. પછી આગળ બધું ઘણું આવે. સદગુરુ મહારાજ તે જ છે, જુદું છે નહીં. એટલે કોઈ જ્ઞાની સંતે ભજનમાં ગાયું, માયા મોહિની રે આ અજબ કળા છે તારી. અને બહુ કળા છે. એક દાડે તું માં બની, એક દાડે તું દીકરી બની, એક દાડે વહુ બની, એક દાડે મામી બની, એક દાડે તું કાકી બની, અંતે તું તેની તે. તાલી પાડો. હા, અંતે તું તેની તે જ છે, જુદી છે નહીં. સદગુરુ મહારાજની. પણ એટલે સુધી મેં તમને કહેવા માંગુ,
કે વાત સમજી જવું પડે. પણ મન એટલું લૂચું છે પ્રમુખ સાહેબ, મન સુધરેલું મન લૂચું નહીં, સુધર્યા વગરનું મન એટલું લૂચું છે. તમને આજે બતાડો. આમ આપણે જમવા બેઠા હોય, અહીં અશ્વિન મહારાજ હોય, અહીં મહારાજ હોય, અહીં માતાજી બેઠા હોય, અહીં પ્રમુખ સાહેબ, બધા બધા બેઠા હોય, આપણે બધા લાઈનમાં બેઠા હોય, સરપંચ સાહેબ બધા. અને જો આ બે ભાઈઓ કોઈ લાડવા લઈને આવે, પીરસતા લાડવા મૂકતા જાય, એક લાડવો મેલેલો હોય, એટલે આ મન કે કેમ કરે તે તમને એમ ટેસ્ટ બતાડો. અહીં આ બાપુનો લાડવો મેલે એટલે આમ જો સારું, આને મોટો લાગ્યો એવું. પછી આ બાજુ જોયું, આ શ્રી મહારાજ ને મોટો આલ્યો લાડવો એવું લાગે. લાડવા બનાવવા વાળા તેના તે, લીંબુ તેનું તે નિયોજન પડતી. આ મન એટલું ખરાબ છે આમ તરફ જોવે આ લાડવો મોટો લાગે તો બદલી લે. હું યાર તારો ઘડનારો છે ઘટમાય, હોજો તો તેની ખબરો પડે રે, તારા પાછરે તતવના રે, પિંજરિયા ખૂબ બન્યા રે. વસ્તુ એક ને એક જ છે, જુદો નથી. બનાવવા વાળો તે છે, હાલવા વાળો તે છે, અને પાછો લેવા વાળો તે છે. સદગુરુ મહારાજ ની પણ અમે આ મહારાજો છે, માતાજી છે, એ બધા આખી લાઈન અમારી. તમારા બાજુથી દાહોદ થી આવે છે સાહેબ, પ્રમુખ સાહેબ કે કઈથી આવતા છે? ભંગારી આવે છે ને, આવે ને, એ ભંગારી આવે સવાર દાડુ ઉગતે ઉગતે તો આવી જ જાય. એટલે શેઠ હતી ધંધાની લાગણી. ટાઈમસર આવે ને ભંગાર હાટે મોરસ આલે, ભંગાર હાટે લહણ આલે, અસલ વસ્તુ હાલતા જાય ને ભંગાર લેતા જાય. ખબર છે ભંગાર એમ કે એટલે આપણે ભંગાર લઈને નીકળી. હું હાલે છે કે તડબૂચ, તો કે લાવ તડબૂચ આમ ભંગાર લીધા. તમે તમને હાથ જોડીને કેમ આવો ને, આ બધા ભંગાર્યા જ છે. તમારી ખરાબ વસ્તુ હોય અહીંયા લઈ દેજો, અને અહીંથી અસલ વસ્તુ લેજો. તાલી પાડો. આ અમારું કામ છે. અને ભંગારીઓ ટાઈમે આવી જ જાય, મેં 11 વાગે આવી જ અમારો વાયદો, સરપંચ સાહેબ નો વાયદો હતો 11 વાગે બાપુ વાયદો આવી જાય છે. ટાઈમ થી ટાઈમ યાદ રાખજો. જેને ભગવાન પ્રત્યેની લાગણી છે, જેને ભક્તો પ્રત્યેની લાગણી છે, એ ટાઈમ નહીં ચૂકે. ટાઈમ નો પાકો. હે માનવ તું વિશ્વાસ કરે, સમય બની તને સમજાવું છું. સમય એ આપણો ભગવાન છે. એટલે ભજન એ અંધા થઈને અથડાતા ભાઈ, અંધા થઈને અથડાતા, જ્ઞાન ભજન. અંધા થઈને અથડાતા, તારા ઘટ ઘટ માં બેઠો છે આ તમરા. આ ઘટ ઘટ આ તમરામ રે, બદલે સીતારામ. ઘટ ઘટ સુંદર શ્યામ રે, બદલે સીતારામ.
श्रीधर धाम रे बदले सीताराम अभिमान भाई काम क्रोध लोभ अभिमान भक्ति करवी होय तो आ ना चाले भाई ना चाले आ मूकी दे मन थी तमाम रे बदले सीताराम रे कितने मुड़े ए मूकी दे मन थी तमाम रे बदले सीताराम खजाना भाई हाथी घोड़ा माल खजाना ऊंचा ऊंचा बंगला तारा अन मोटर ने गाड़ी तारी हाँ कोई नहीं आवे साथ रे बदले सीताराम कछु नहीं आवे साथ रे बदले सीताराम बदले सीताराम रे बदले सीताराम रे बांधवा तारा मात पिता सुत बांधवा तारा कुटुंब कबीला ने परिवार तारा मारा पुत्र ने परिवार आ कोई न आवे साथ रे बदले सीताराम कोई नहीं आवे साथ रे बदले सीताराम ने भाई भाई भाई
સાચું કહે, દાસ સતાર તો સાચું કહે. મનુષ્ય અવતારનો છેલ્લો લાવો, સદગુરુ ચરણે મોક્ષની દાતા થાય. તારું જટ હોવે કલ્યાણ રે, બદલે સીતારામ. તારું જટ હોવે કલ્યાણ રે, બદલે સીતારામ. કલ્યાણ ભગવાનનું ભજન કર. આ મહિમા છે. જેને ભજનની લગની લાગી છે એની તો આ શોભા છે. મનુષ્ય અવતારમાં ભજન થાય, બીજો અવતાર ભજન કરે એવો છે. પણ શાસ્ત્ર ને સંતો બોલે છે, આપણા દાખલા જોયેલા બોલીએ છીએ. કચ્છની ભૂમિમાં સંત મેકરણ દાદા થયા. મેકરણ દાદા સંત, એની પાસે એક કૂતરો, એની પાસે એક ગધેડો, આ બે ચેલા. એ કેમ કરેલા તે તમને કઈ બતાવે. માણસોને કઈ કઈ થાક્યો આ મહારાજ. એક ચેલો સીધો જ નહીં, એટલે કે નહીં ગધેડા ને રાખવા દે ચેલો. ગધેડો માં નહીં ગયો, પછી કૂતરા રાખ્યો, કૂતરો માં નહીં ગયો. ગુરુ મહારાજ ભજન કરવા જાય ત્યાં બેસે અને એમને કહી દીધું તમે તમારી જગ્યા પર બેહવા. ગધેડો ને કૂતરો કોઈ માણસો નહીં બેઠેલા તે જગ્યા પર એકાંતમાં જઈને બેસે અને સત્સંગ સાંભળે. બધાને પ્રસાદ વેચાઈ જાય. ગુરુ મહારાજ આદેશ કરે પ્રસાદ ખાવ, એમ કેમ તો પેલા બે પ્રસાદ ખાય. આ મહિમા જોયા. આજે કૂતરાની સમાધિ છે, આજે ગધેડાની સમાધિ છે, આજે સમાધિ ગુરુની છે. તો આપણે નક્કી કરો મેં કેમ છું, એટલું પોતે નક્કી કરો. આપણે નક્કી કરવાનું મેં તો માણસ છું એટલું ભાન આવે કે નહીં. એક આંગણે બાંધેલી ભેંસ આપણી ભાષામાં ડોબી ખાલી ઘરધણી નીકળે ને તો કરે નહીં ભાગતી. જો બે ચક્કર માર્યા કદાચ એને નજીક નહીં જાય ને તો વધારે બૂમો પાડી દે. હું ઈશારો કરે ખબર એ ભેંસ, તું આખો દાડો મારે લીધે ચાર વાડી મને ચાર્યું છે, હાવ દૂધ કાઢી દે એમ કે નહીં સમજણ પડતી. તારું ખાધું છે મેં, મને એટલું તને મેં આપું છું. આ ભેંસ વિચાર કરો. મીનાવાડા મેં પણ ગયેલો છું. આપણે કોઈ તીર્થ ને બાકાત નથી. તઈ બધા ડોબીને પગે લાગે. આજે હવડે છે કે નહીં મને બહુ નહીં ખબર, પણ ભેંસ હતી એને પગે લાગતા. લાગવું જ જોઈએ. કેમ લાગવું જોઈએ તે તમને કહું. એ નિમિત્ત બન્યા પછી દશામાં આવવું પડ્યું. તાલી પાડો. આ કોઈ નાની નિમિત્ત બને. આજે આખું ડુમકા ગામના ભક્તો, સરપંચ સાહેબ બધા નિમિત્ત બન્યા ત્યારે આ લાઈન આવી. બાકી અહીં કોઈ આવે નિમિત્ત આવવું પડે સદગુરુ મહારાજની